નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેમાં રોકાણકારોની કંપનીએ એક શેર ઉપર 300 રૂપિયાનું ભારે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ કે શેરબજારમાં સૌથી મોંઘા શેરોમાંથી એક કંપની પેજ ઇન્ડસ્ટ્રીએ કારોબારી વર્ષ 2025 ના પહેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે। પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક અને નફો વધ્યા છે। તેની સાથે જ કંપનીએ શેરધારકો માટે 300 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે। પરિણામો બાદ કંપનીએ કહ્યું કે ફરી એકવાર ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે અને તેઓ ક્લોથિંગ અને એક્સેસરીઝ પર ખર્ચ કરી રહ્યા છે। ઈ-કોમર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સના કારણે માર્કેટમાં પહોંચવામાં વૃદ્ધિ જોવા મળી છે। એટલે મિત્રો, વાત કરીએ આપણે કે શેરબજારમાં સૌથી મોંઘા શેરોમાંથી એક કંપની પેજ ઇન્ડસ્ટ્રી, જેને ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા છે 2025 ના પહેલા ક્વાર્ટરના, સાથે કંપનીનો નફો અને કંપનીની આવક પણ સારી વધી છે, જેથી કંપનીએ રોકાણકારોને 300 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની જાહેરાત પણ કરી છે। જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક દરે 4.43% વધ્યો છે। જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 165 કરોડ રૂપિયા રહ્યો, આનાથી પાછલા કારોબારી વર્ષના સમાન ક્વાર્ટરમાં 158 કરોડ રૂપિયાનો હતો। આવકની વાત કરીએ તો આમાં પણ વાર્ષિક દરે 3.9%નો વધારો થયો છે। કારોબારી વર્ષ 2025 ના પહેલા ક્વાર્ટરની આવક 1278 કરોડ રૂપિયા રહી। કારોબારી વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં 1229 કરોડ રૂપિયાની હતી આવક કંપનીની। કાર્યકારી નફો એટલે કે ઇબિટામાં વાર્ષિક દરે 1.6%નો વધારો જોવા મળ્યો છે। કારોબારી વર્ષ 2025 ના જૂન ક્વાર્ટરમાં કંપનીનો ઇબિટા 242 કરોડ રૂપિયા રહ્યો છે। તેના પાછલા કારોબારી વર્ષના સમાન ક્વાર્ટરમાં 238 કરોડ રૂપિયાનો કંપનીનો ઇબિટા હતો। કંપનીના માર્જિનમાં પણ વાર્ષિક આધાર પર વિસ્તાર જોવા મળી રહ્યો છે। પહેલા ક્વાર્ટરમાં કંપનીનું માર્જિન 19.4%ના મુકાબલે 19.1% રહ્યું છે। પછી ડિવિડન્ડની વાત કરીએ તો કંપનીએ શેરધારકોને 300 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ડિવિડન્ડની જાહેરાત કરી છે। રોકાણકારોને દરેક શેર ઉપર 300 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ મળશે। કારોબારી વર્ષ 2024-25 માટે કંપની તરફથી આ પહેલું ઇન્ટરિમ ડિવિડન્ડ છે। કંપનીએ જણાવ્યું કે આ ડિવિડન્ડ માટે 17 ઓગસ્ટ 2024ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે, એટલે કે આજથી 10 દિવસ પછી 6 સપ્ટેમ્બર 2024 સુધી કે તે પહેલા ડિવિડન્ડની ચૂકવણી કરી દેવામાં આવશે। એટલે કે ડિવિડન્ડ 17 ઓગસ્ટ રેકોર્ડ ડેટ છે અને 6 સપ્ટેમ્બર સુધીમાં બધા જ રોકાણકારોને તેમના ખાતામાં ડિવિડન્ડની જમા થઈ જશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે પેજ ઇન્ડસ્ટ્રીના ક્વાર્ટર 1 ના પરિણામમાં કંપનીને સારો નફો અને આવક પણ વધી છે, સાથે કંપનીએ 300 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ પણ રોકાણકારો માટે જાહેર કર્યું છે। 17 ઓગસ્ટ આ કંપનીએ રેકોર્ડ ડેટ રાખી છે ડિવિડન્ડની। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।